જય શ્રી રામ. રક્ષાબંધન મિત્રો, ભાઈ અને બહેનનો પવિત્ર બંધનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. મિત્રો, રક્ષાબંધન તહેવારની વાત કરીએ તો સનાતન ધર્મના જે મોટા તહેવારો જે માનવામાં આવે છે તેમાંનો એક તહેવાર છે રક્ષાબંધન, જે હર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે એટલે કે પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. પણ મિત્રો, શું તમને ખબર છે કે આની સાથે કેટલી આપણી ધાર્મિક વાર્તાઓ રહેલી છે, કેટલીક ધાર્મિક આપણી જે ઐતિહાસિક જે વાતો રહેલી છે, ધર્મ સાથે કેટલી વાતો જોડેલી છે? તો મિત્રો, વિડીયોમાં છેક સુધી રહેજો. ઘણી બધી વાતો જે એની સાથે જોડાયેલી છે તમારી સાથે શેર કરવાની છે. તો પહેલા વિડીયોમાં આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને હું મારા યુટ્યુબ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મને ખૂબ સપોર્ટ કરી રહ્યું છે. બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો અને કમેન્ટ કરજો તમને મારા વિડીયો કેવા લાગે છે અને કેવા વિડીયો તમે જોવા માંગો છો. મિત્રો, રક્ષાબંધન આમ તો વર્ષોથી એક ભાઈ બહેનનો પર્વનો તહેવાર બની ગયો છે. પરંતુ મિત્રો, કહેવાય છે કે સર્વપ્રથમ વખત રક્ષા અને બંધન એટલે કે રક્ષા કરવા માટે બંધન, હું જેને હાથમાં જે આ દોરો બાંધું એની રક્ષા કરવા માટે હું બંધાયેલો છું એટલે કે રક્ષાબંધન. મિત્રો, કહેવાય છે કે સર્વપ્રથમ વખત જ્યારે દેવો અને દાનવોનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ઇન્દ્રદેવ એ યુદ્ધ હારી રહ્યા હતા. એટલે ઇન્દ્રાણીજી છે એ ખૂબ હેરાન થઈ ગયા હતા અને કહેવાય છે કે બૃહસ્પતિ અને વિષ્ણુજી પાસે ગયા કે ઇન્દ્રને જીતવાને બચાવવા માટે અમે શું કરી શકીએ. ત્યારે તેના હાથે એક સૂત્ર સાથે એક દોરો બાંધવાનું કહે છે, એટલે કે એના હાથમાં એ રક્ષા પોથી બાંધે છે. એ પ્રથમ વખત કહેવાય છે કે કોઈ હાથમાં કોઈની રક્ષા માટે પોથી બાંધવામાં આવી હતી. મિત્રો, બીજો જ પ્રસંગ આવે છે બલિરાજા વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી. મિત્રો, જ્યારે વિષ્ણુ ભગવાને વામન અવતાર લીધો હતો, બલિરાજાને અભિમાન હતું એમના પાસે જે ધન છે એના વરદાનનું એનું, ત્યારે વિષ્ણુ ભગવાન જે વામન અવતાર લઈને આવે છે ત્યારે 3 વરદાન માંગે છે. ત્યારે એક વરદાનમાં એ પૃથ્વી માંગે છે, બીજા વરદાનમાં એ બ્રહ્માંડ માંગે છે. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે ત્રીજો પગ હું ક્યાં મૂકું? ત્યારે કહે છે કે ત્રીજો પગ તમે મારી માથે મૂકી દો. એટલે કે ત્યારબાદ વિષ્ણુ ભગવાન એમના પ્રસન્ન થાય ને ત્યારે વિષ્ણુ ભગવાનને કહે છે કે બસ હું એટલું જાઉં છું કે આપ હંમેશા મારી સામે રહો, મારી સમક્ષ રહો, એ વરદાન માંગે છે. અને વિષ્ણુ ભગવાન ત્યાં રહે છે. લક્ષ્મીજી આ વાતથી હેરાન થઈ જતા હોય છે અને તે એક સ્વરૂપ લઈને તેમના પાસે જાય છે અને મારી પાસે કોઈ ભાઈ નથી, મારે ભાઈ બનાવો છે. ત્યારે બલિરાજાને બેન બનાવે છે અને ત્યારે વરદાન માંગે છે અને વરદાન માંગે છે કે મારા પતિ વિષ્ણુને તમે છોડો. એટલે કે લક્ષ્મીજીએ એ પ્રથમ વખત કોઈને ભાઈ સ્વરૂપે જ્યારે રાખડી બાંધી હતી બલિરાજાને. કહેવાય છે કે ત્યારથી આ રક્ષા બંધનની પ્રથા ચાલી આવે છે. અને એ પણ એ દિવસ ત્યારે કહેવાય છે કે શ્રાવણ માસનો દિવસ હોય છે. મિત્રો, ત્રીજી એક ઘટના જે છે મહાભારતમાં બતાવવામાં આવી છે કે મિત્રો, મહાભારત યુદ્ધ દરમિયાન મહાભારત જે છે આખી તે દરમિયાન કૃષ્ણ ભગવાનને હાથમાંથી એક જગ્યાએ લોહી નીકળતું હોય છે, એને લાગી જાય છે. ત્યારે દ્રૌપદી જે છે એ એની સાડીનો છેડો ફાડી અને કૃષ્ણ ભગવાનને ત્યાં વીંટી દેતા હોય છે. અને કહેવાય છે કે ત્યારે કૃષ્ણ ભગવાન એને કહે છે કે હું આનું ઋણ ચૂકવીશ બેન તરીકે, અને જ્યારે પણ જરૂર પડશે હું તારી રક્ષા માટે હું હાજર રહીશ. અને કહેવાય છે ને કે જ્યારે દ્રૌપદી ચીરહરણ થઈ રહી હતું ત્યારે કૃષ્ણ ભગવાન સાક્ષાત આવી અને દ્રૌપદીના ચીર પૂરે છે. એક હજી એક દ્રષ્ટાંત મહાભારત દરમિયાન કહેવામાં આવે છે કે જ્યારે અભિમન્યુ જે યુદ્ધમાં જઈ રહ્યા હોય છે, જે 7 કોઠાના યુદ્ધમાં, તે યુદ્ધ દરમિયાન કહેવાય છે કે પહેલા કુંતા માતા એ અભિમન્યુને રાખડી બાંધે છે. જે ચક્રવ્યૂહમાં જતા હોય પહેલા કુંતા માતા અભિમન્યુને રાખડી બાંધે છે રક્ષા માટેની. અને કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ ઉંદરને મોકલી અને રાખડીની એક પ્રપંચ કપાવી નાખે છે, નહીતર એ કોઈ રીતે અભિમન્યુ એમાં મરી ન શકત, એનો પ્રાણ ન છૂટત. એટલે મિત્રો, આવા દ્રષ્ટાંતો આપણા ધર્મમાં લખેલા છે. અને એક હિન્દુ મુસ્લિમની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો એક દ્રષ્ટાંત હુમાયુ અને રાણી કર્માવતીનો એક દ્રષ્ટાંત પણ જોવા મળે છે કે જ્યારે ગુજરાતના બાદશાહ જે બહાદુર શાહ જ્યારે ચિત્તોડગઢ ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે રાણી કર્ણાવતી એ વિધવા હતા, એના 2 પુત્રો હતા. તેનું નામ હતું વિક્રમાદિત્ય અને ઉદયસિંહ. એ જ્યારે એ નાના હતા અને જ્યારે આક્રમણ કરે છે ત્યારે રાણી કર્ણાવતી જે છે એ હુમાયુને રાખડી મોકલે છે પોતાના ભાઈ તરીકે અને પોતાની રક્ષા માટે બોલાવે છે. અને હુમાયુ એ રાખડીનો સ્વીકાર કરે છે પોતાની બેન સમજીને અને એ તેની રક્ષા માટે આવે છે. પરંતુ જે ત્યારે પહોંચે છે ચિત્તોડગઢ બહુ મોડું થઈ ગયું હોય છે. જે રાજા છે બહાદુર શાહ એ જીતી ગયો છે ચિત્તોડગઢ અને રાણી કર્ણાવતીએ
જોહર કરી લીધું હોય છે, પરંતુ છતાં પણ હુમાયુ એક ભાઈ તરીકેની ફરજ નિભાવે છે. તે રાજા બહાદુર શાહને હરાવે છે અને કહેવાય છે કે એ વિક્રમાદિત્ય અને ઉદયસિંહને ફરીથી તેના રાજ્ય પાછું આપે છે અને તેના રાજા બનાવે છે. એટલે કે મિત્રો, એક રક્ષા, એક દોરો બાંધવો એટલે ફક્ત એક વાત નથી, એક પ્રસંગ નથી, પણ એક ફરજ છે કે હું આજે રક્ષા બાંધું છું, બંધાયેલો છું કોઈ પણ પરિસ્થિતિ હોય મારી. પણ જ્યારે તારી ઉપર એટલે કે બેનની ઉપર આફત આવશે ત્યારે ભાઈ હું હંમેશા હારે રહીશ. અને બેન ભગવાન પાસે અને ભાઈ માટે એવી પ્રાર્થના કરતા હોય છે કે જ્યારે પણ મારા ભાઈ ઉપર આફત આવે ત્યારે ભગવાનને કહેતા હોય છે કે એની રક્ષા તમે કરો. ભગવાનને કહો તો એની રક્ષા માટે હું એની સાથે રહી શકું. મિત્રો, આ રક્ષાબંધન પર્વનું મહત્વ એટલું રહેલું છે કે એક દોરો જે છે એ ઘણા બધા સંબંધ જે છે એ નક્કી કરતો હોય છે. એક દોરો એક રક્ષા કરતો હોય છે. એક રક્ષાબંધનનું આવું મહત્વ આપણા સનાતન ધર્મમાં રહેલું છે અને આપણે ખૂબ ઉત્સાહથી મનાવતા હોય છીએ અને ધર્મના બેન બનાવતા હોય છે. એકવાર કોઈને બેન કહેવાય ગયું તો એના માટે પણ એની રક્ષા માટે આપણે તત્પર રહેતા હોય છીએ. આ છે આપણી સનાતન સંસ્કૃતિને, આ છે રક્ષાબંધનનું મહત્વ. મિત્રો, તમારી પાસે પણ આના સંલગ્ન કોઈ જો વાત હોય તો ખાસ કોમેન્ટમાં શેર કરજો. તમને મારી આ વાત કેવી લાગે છે એ તમે મને કોમેન્ટમાં જણાવજો. વિડીયોને શેર કરજો જો તમને મારી આ વાત ગમી હોય તો. બસ મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ ગભરા કલ્પેશ બજરંગી આપ સૌને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.